પારડી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા આજ રોજ મળી હતી, જેમાં નવી કારોબારી સમિતિ તેમજ ન્યાય સમિતિની રચના કરાઈ હતી। પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભા સોમવારના રોજ બપોરે 1 કલાકે તાલુકા પ્રમુખ આરસી પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં કાર્યક્રમની શરૂઆત ગત સભાની કાર્યવાહીની નોંધ ટીડીઓ ડી.જે. પટેલે વાંચનને લઈને બહાલી આપી હતી। ત્યારબાદ કારોબારી સમિતિની નવી રચનાની દરખાસ્ત સાથે પ્રથમ નામ રામુભાઈ મંજીભાઈ પટેલ તેમજ અન્ય 4 સહિત 5 સભ્યો સાથેની નવી સમિતિની રચના કરવામાં આવી હતી। ઉપરાંત કારોબારી સમિતિની રચનામાં પ્રથમ સભ્યના નામમાં મહેશભાઈ દેસાઈ તેમજ 6 સભ્યોનો સમાવેશ કરી કુલ 7 સભ્યો સાથે નવી સમિતિની રચના કરવામાં આવી હતી। નવા વરાયેલા તાલુકા પ્રમુખ આરસી પટેલે સામાજિક ન્યાય સમિતિનું રાજીનામાની આજની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયતનું વર્ષ 2015-2016નું પ્રમુખે બજેટ બહાર પાડવાની તૈયારી હાથ ધરી હોવાનું તાલુકા પ્રમુખે જણાવ્યું હતું। સામાન્ય સભામાં 2 સમિતિની રચનાઓ થઈ। કારોબારી સમિતિ જેમાં મહેશભાઈ મોહનભાઈ દેસાઈ, શ્રીમતી યોગિનીબેન એચ પટેલ, શ્રીમતી આશાબેન બી પટેલ, શ્રી જગદીશભાઈ જી પટેલ, શ્રી રાજેશભાઈ સી પટેલ, શ્રી ગણપતભાઈ જી પટેલ, શ્રીમતી ચંપાબેન એ પટેલ। સામાજિક ન્યાય સમિતિ શ્રી રામુભાઈ મંજીભાઈ પટેલ, શ્રી ગણપતભાઈ જી પટેલ, શ્રીમતી નૈનાબેન એસ પટેલ, શ્રીમતી ચંપાબેન એ પટેલ। આ રીતે આજની સામાન્ય સભામાં સમિતિની રચના કરવામાં આવી અને આવનારા દિવસોમાં બજેટની તૈયારી પણ ચાલી રહી છે અને જે કંઈક વિકાસના કામો છે ખૂબ ખનથી અને ખુમેરથી કરીશું। તો આજની આ સભામાં બસ આટલું જ થયું અને એ સભાને માન્ય રાખી બહાલ આપેલ છે। સામાન્ય સભામાં ઉપપ્રમુખ જગદીશ પટેલ, મહેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય જીતેન્દ્ર પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ તેમજ મહામંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।